સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી હતી અને દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસપણે બાતમીના આધારે અગાઉ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ અને સંડોવાયેલા અજય ઉર્ફે કાળી બોટી રાજપૂત ચોરી કરેલા દાગીના સગેવગે કરવા માટે આજવા રોડ એકતાનગર નાકા પાસે નંબર પ્લેટ વગરની હીરો પેશન મોટરસાયકલ સાથે બેઠો છે તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ડન ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપીની ઓળખ અજય ઉર્ફે કાળી બોટી ઉર્ફે અજલો કમલેશ રાજપૂત તરીકે થઈ હતી, જે આજવા રોડ વિસ્તારના રામનગર ખાતે આરોપી રહેતો હતો અને ક્રાઇમ બ્રાન્ચે આ આરોપી પાસેથી કુલ અંદાજે 4,11,854 રૂપિયાનો મુદ્દામાલ કવર કર્યો છે। तो आप आ दृश्यों જોઈ રહ્યા છો તે આરોપીના દૃશ્યો છે। આ આરોપી કુલ 4 લાખ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલનો ચોરી કરીને ભાગી ગયો હતો। ઘરફોડના ચોરીના ગુના પણ નોંધાયેલા છે।